નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય ગણિત વિષયાંક સેક્ટર 3 માહિતીનું નિયમન. માહિતીનું નિયમનમાં આપણે સ્વાધ્યાય 3.2 જોવાનો છે. 3.1 તમને હું એક પીડીએફ મોકલું, એમાં તમારે જોઈને એના પ્રશ્નના જવાબ લખવાના રહેશે. હવે 3.2 માં આપણે દાખલાઓ શરૂઆત થાય છે. 3.2 માં જે પહેલો પ્રશ્ન છે કે ગણિતની એક પરીક્ષામાં 25 ગુણમાંથી 25 જે ગુણની પરીક્ષા હશે એમાંથી 15 વિદ્યાર્થીઓના ગુણ નીચે દર્શાવેલ છે. જે 25 ગુણની પરીક્ષા લીધી છે એમાં 15 વિદ્યાર્થી છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15 આ 15 વિદ્યાર્થીઓનો શું છે આપણે માર્ક તમને આપેલા છે. કોઈને 19 આવ્યા, 25 આવ્યા, 23 20, કોઈને 9 આવ્યા, 20 આવ્યા, 15 આવ્યા, એવી રીતના આપેલા છે. હવે આ માહિતીના બહુલક અને મધ્યસ્થ શોધો. અને આ સમાન છે, આ બંને સી સમાન છે, બહુલક પણ સમાન છે અને મધ્યસ્થ પણ સમાન છે. બહુલક એટલે કે એક સંખ્યા જે તમને સંખ્યાને ગુણ આપેલા છે એ એક કરતા વધારે તમને આપેલા હોય, એક થી વધુ આપેલા હોય એને શું કહેવાશે? બહુલક કહેવાશે, એ બહુલક ગણાશે. અને મધ્યસ્થ છે એને પેલા મધ્યસ્થ મેળવવા માટે શું કરવું પડશે? તો કે મધ્યસ્થ મેળવવા માટે પહેલા તમારે ગુણને સરખા ક્રમમાં ગોઠવવાના છે. આ બધા 15 છે ગુણ જે તમને આપેલા છે એને શું કરવાનું છે? સરખા ક્રમમાં ગોઠવવાનું. સરખા ક્રમમાં ગોઠવવા માટે પેલી 1 થી આવે, 1 2 3 4 એમ સંખ્યા આવે. 1 છે તો કે નથી, 2 છે તો કે નથી, 3 છે તો કે નથી, 4 છે તો કે નથી, 5 છે તો 5 તમને આપેલા છે, 5 પછી 9 આપેલા છે, 10 આપેલા, એવી રીતના 5 9 10 15 15 16 19 તો 20 તમને 1 2 3 4 વખત 20 આપેલા છે. કેટલી વખત આપેલા છે? 4 વખત. તો કે 1 2 3 અને એક આ 4 વખત 20 આપેલા છે. 4 વખત 20 આ લખવાના છે. કેટલી વખત લખવાના છે? 4. એ 4 20 વખત અહીંયા આપેલા હોય એ તમારે 20 અહીં લખી નાખવાના છે. 23 24 25 25 બે વખત છે તો 25 બે વખત લખી નાખવાના છે. આવી રીતના પહેલા આપણે શું કરવાનું છે? ચડતા ક્રમમાં પહેલા આપણે ગોઠવી નાખવાના છે. હવે આપણે મેળવવાનું છે પહેલું તો કે બહુલક મેળવવાનું છે. તો કે બહુલક તો આ હેલું છે, શેલામાં શેલું છે. હાવ બહુલક છે તો કે એક સંખ્યા એક કરતા વધુ કઈ સંખ્યા છે? તો કે એક કરતા વધુ સંખ્યા તો કે તમને 20 આપેલી છે, 1 2 3 અને 4, અને બીજી છે 25 તમને 2 આપેલા છે. તો આપણે વધુમાં વધુ કઈ સંખ્યા છે? તો કે વધુમાં વધુ તમને 20 આપેલી છે, 1 2 3 અને 4. તો વધુમાં વધુ એક કરતા વધુ તમને સંખ્યા આપેલી હોય એને ગણાશે તો કે બહુલક. તો અહીંયા 25 થી તમને 2 આપેલા છે, 2 કરતા તમને 20 છે, 4 છે, તો આ વધુ થયું. તો અહીંયા આપણે શું આવશે? 20. બહુલક કેટલો થયો? તો કે બહુલક છે 20 થયો. હવે મધ્યસ્થ જે મેળવવાનું છે, મધ્યસ્થ તો કે મધ્યસ્થ એટલે વચ્ચેના ભાગમાં. ચડતા ક્રમમાં તમે ગોઠવી નાખ્યું પછી મધ્યસ્થ એટલે કે વચ્ચેના ભાગમાં, વચ્ચેનું સ્થાન જે છે એ સંખ્યા કઈ છે? તો કે 15 કુલ સંખ્યા છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15. તો 15 અડધો ભાગ કરશો, 15 ને 2 વડે ભાગી નાખવાનું એટલે 7.5 થાય. કેટલા થશે? 7.5 થાય ને. તો હવે 7.5 છે એટલે 7 સંખ્યા ગણવાની છે. કેટલી? 7 ને 7 14 અને 1 15, વચ્ચેનો ભાગ 15 થશે. 1 2 3 4 5 આવી રીતના અહીંથી ગણતું જવાનું છે. તો કે 1 2 3 4 5 6 અને 7 આ વચ્ચેના ભાગમાં થઈ સંખ્યા 20. હવે આ પણ 7 હશે. 1 2 3 4 5 6 અને 7. તો 20 વચ્ચેના ભાગમાં આવી છે. 20 થી ક્યાં આવી છે? વચ્ચે. એટલે કે મધ્યસ્થ વચ્ચેના ભાગમાં જે છે એનું સ્થાન વચ્ચેનો ભાગ છે મધ્યસ્થના, એટલે કે મધ્યસ્થના સ્થાનમાં છે એ કઈ છે? તો કે 20. આ બે વસ્તુ આપણે શું કરવાનું છે? મેળવવાનું કીધું છે. બંને સમાન છે તો કે બંને છે શું ચાલ્યું? સમાન. 20 આવ્યો. તો બહુલક એટલે કે એક કરતા વધુ સંખ્યા જે તમને આપેલી હશે એને બહુલક ગણવામાં આવશે, બહુલક કહેવાશે. અને મધ્યસ્થ છે એ આપણે વચ્ચેના ભાગમાં જે સંખ્યા આપી હશે એ ચડતા ક્રમમાં ગોઠવી નાખવાના પહેલા, અને પછી તમારે બહુલક ગણવાનો છે. અને પછી મધ્યસ્થ છે એ મધ્યસ્થ આપણે શું કરવાનું છે? મધ્યસ્થ છે એ આપણે મધ્યસ્થ છે એ વચ્ચેના ભાગમાં જે સંખ્યા આવી છે એ વચ્ચેના ભાગમાં સંખ્યા તમારે પહેલા એને લખવાની છે. આગળ જોઈએ દાખલા. હવે જોવાનું છે આપણે બીજો દાખલો
કે એક ક્રિકેટ મેચમાં 11 ખેલાડીઓએ બનાવેલ રન નીચે પ્રમાણે છે. 11 ખેલાડીઓએ રન બનાવ્યા છે એ નીચે પ્રમાણે તમને આપેલા છે. તો કે 100, 15, 120, 50, 100, 80, 10, 15, 8, 10 અને 15 એવા 11 ખેલાડીઓ અલગ અલગ રન તમને બનાવ્યા છે. આ માહિતીના મધ્યક, બહુલક અને મધ્યસ્થ શોધો. આ જે ત્રણેય સમાન છે, ત્રણેય સમાન આપેલું નથી, પણ એક જે છે તમને મધ્યક આપેલું છે એ અલગ છે, પણ જે બે બહુલક અને મધ્યસ્થ છે એ બે શું છે, સરખા છે. કે બે સરખા છે પણ એક સરખો નથી. તો હવે આપણે એને પહેલા સરખા ક્રમમાં ગોઠવવાનું છે. સરખા ક્રમમાં આગળ આપણે ભણી ગયા છે. સરખા ક્રમમાં ગોઠવો તો પહેલા આપણે સરખા ક્રમમાં કઈ રીતના ગોઠવવાનું છે? 1 થી લેવાનું છે. 1 2 3 4 5 6 તમને આપેલા છે, 6 લેવાના, પછી 8 લેવાના, પછી 10 તમને 2 આપેલા છે, 2 લખી નાખવાના છે, પછી 15 આપેલા જેટલા હોય એટલા લખી નાખવાના, 50 80 100 અને 120 આવી રીતના પહેલા આપણે કરી નાખવાનું છે. ચડતા ક્રમમાં ગોઠવવાના છે. હવે પહેલા મેળવવાનું છે તો કે મધ્યક. પહેલા શું મેળવવાનું છે? મધ્યક. મધ્યક એટલે શું? તો કે મધ્યક એ આપણે મેળવવાનું છે સરાસરી છે. સરાસરી આગળ આપણે ધોરણમાં 5માં અને 6માં ભણી ગયા કે સરાસરીના દાખલા, એવી જ પ્રમાણે આપણે આમાં મધ્યકમાં ભણવાનું છે. તો પહેલા આપણે અહીં લખવાનું છે તો કે રનનો સરવાળો, કુલ રનનો સરવાળો, કુલ રનનો સરવાળો છેદમાં ખેલાડીઓની સંખ્યા, ખેલાડીઓની સંખ્યા. તો કુલ રન જે છે એ કુલ રનનો આપણે સરવાળો કરવાનો છે. એટલે આપણે અહીંથી લેતો 100 + 8 + 10 + 15 + 15 + પાછા 15 + 50 + 80 + 100 + 120 અને છેદમાં કુલ ખેલાડીઓ કેટલા છે? તો કે 11. હવે બધાનો આપણે શું કરવાનું છે? સરવાળો કરીએ. તો બધાનો તમને સરવાળો કરવાનો કીધો હોય તો આવી રીતના આડો અથવા ઊભો સરવાળો કરી લેવાનો છે. તો આનો સરવાળો આપણે કુલ સરવાળો થશે 429 છે. કેટલો છે? આનો બધાનો સરવાળો કેટલો છે? 429. તમારે કરી નાખવાનું છે એ રીતના તમારે ઊભો અથવા આડો સરવાળો બધાનો શું કરી નાખવાનો છે? સરવાળો કરી નાખવાનો છે. અને છેદમાં 429 ના છેદમાં 11. હવે 429 ભાગ્યા કરી નાખવાના છે. 429 ભાગ્યા કરી નાખવાના 11. 429 ભાગ્યા શું કરી નાખવાનું છે? 11 કરીએ તો અહીંયા ભાગ ક્યાં થાય છે? તો 11 13 33. જેમાંથી 3 ન જાય, 10 કો લીધો, 3 વચ્ચે આવશે 10. 10 ને 2 12. 12 માંથી આપણે બાદ કરવાના છે 3. તો 12 માંથી 3 જાય તો કેટલા વધે? 9. અને 3 માંથી 3 જાય તો 0. ઉપરથી ત્યારે આ પાછા 9. 99 આવે એટલે 11 9 99. તો કેટલા આવશે અહીંયા? 39. તો બરાબર આપણે અહીંયા આવશે તો કે 39. તો આનો જવાબ આપણે કેટલો આવશે? 39. મધ્યક છે એ કેટલો આવ્યો? 39. જેમ આપણે સરાસરીના જે દાખલાઓ બનતા, સરાસરીના કે કુલ સંખ્યાનો સરવાળો અને છેદમાં કુલ સંખ્યા, તો એ જ પ્રમાણે કુલ રનનો સરવાળો, કુલ રનનો બધાનો સરવાળો અને છેદમાં ખેલાડીઓની સંખ્યા 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 જેટલી સંખ્યાઓ હોય નીચે કુલ સંખ્યા આપણે 11 લખી નાખવાની છે. બધાનો સરવાળો કરી નાખવાનો છે. બધાનો સરવાળો થશે 429 અને છેદમાં 11. હવે મેળવવાનું છે આપણે શું મેળવવાનું કીધું છે? તો કે બહુલક. તો બહુલક છે એ બહુલક કયો થશે? તો બહુલક તમને આપણે 1 કરતા 2 કરતા વધુ સંખ્યા હોય તો કે 2 કરતા અથવા 1 કરતા વધુ સંખ્યા હોય તો 1 કરતા વધુ સંખ્યા તમને 15 આપેલી છે, 10 આપેલી છે, 2 છે અને 15 થી 3 છે. તો આપણે બહુલક છે એ બહુલક કેટલો થશે? તો કે 15. અને હવે લેવાનું છે તો કે મધ્યસ્થ. તો કે મધ્યસ્થ કયો થશે? તો કે મધ્યસ્થમાં વચ્ચેના ભાગમાં સંખ્યા કઈ છે? તો કે 11 કુલ તમને સંખ્યા આપેલી છે. તો 5 5 લઈએ, 5 ને 5 10, 10 ને 1 11. તો 5 લઈ લેવાની, 1 2 3 4 5. આ જે વચ્ચેનો ભાગ છે 15 એ 15 આવશે. 1 2 3 4 અને 5. અહીં તો 5 થાય, 1 2 3 4 અને 5. આ જે છે તમને એ હું થયો તો કે હું આવશે મધ્યસ્થ આવશે. 1 2 3 4 અને 5. અહીં તો 1 2 3 4 અને 5. તો 15 સી હું થયો તો કે મધ્યસ્થ. 15 સી માં આવશે મધ્યસ્થ આવશે.
હવે જો આપણે જે દાખલો ત્રીજો આપેલો છે કે એક વર્ગના 15 વિદ્યાર્થીઓનું વજન કિગ્રામાં નીચે પ્રમાણે છે, નીચે મુજબ છે. કિલોગ્રામ તમને 15 વિદ્યાર્થીનું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 વિદ્યાર્થીઓનું જે વજન છે કિગ્રામાં તમને દર્શાવેલું છે, અલગ અલગ કિલોગ્રામ દર્શાવેલું છે. આમાં બે પ્રશ્નો તમને આપેલા છે કે આ માહિતીનો બહુલક અને મધ્યસ્થ શોધો. બહુલક કાઢતા તમને આવડી ગયું. પહેલા આપણે શું કરવાનું છે, સરતા ક્રમમાં ગોઠવવાના છે. સરતા ક્રમમાં ગોઠવવા પર તમને આવડી ગયું છે કે સરતા આગળના જે દાખલાઓ સમજાવ્યા એમાં આપણે સરતા ક્રમમાં ગોઠવીને કે 32 પછી તમને 35 આવતું હોય 35 લખવાના છે, 36 37 38 થી 3 વખત છે, 40 પછી 42 43 થી 3 વખત છે, 45 47 અને 50. તો આપણે પહેલા આપણે લખવાનું છે તો કે બહુલક. તો બહુલક છે એ કયો થશે, તો બહુલક છે એ આપણે વધુમાં વધુ સંખ્યા છે તમને 38 છે, આ 38 3 વખત આપેલી છે. અને બીજી જોઈએ તો કે 43 છે, 43 તો તમને 3 વખત આપેલી છે. બે સમાન છે તો બહુલક છે 2 થશે. બહુલક છે એ એક કરતા વધુ સંખ્યા, એક કરતા વધુ તમને આ બહુલક મળે, જે 2 મળે, 3 કો મળે, 4 કો મળે. તો બહુલક છે એ 38 અને બીજો થશે 38 અને 43 છે, એવું છે બહુલક છે. એક કરતા વધુ બહુલક તમને આમાં મળે. હવે એ આપણે પછી જોવાનું છે મધ્યસ્થ. એટલે મધ્યસ્થ છે એ મધ્યસ્થ તો તમને કાઢતા આવડી ગયું છે. મધ્યસ્થમાં શું કરવાનું છે, વચ્ચેના ભાગમાં કઈ સંખ્યા આવે, 15 છે તો 15 સંખ્યા તમને આપેલી છે. 15 ના અડધા કેટલા થશે, તો કે 7.5. તો કે 7 સંખ્યા લેવાની છે. તો કે 1 2 3 4 5 6 અને 7. તો વચ્ચેના ભાગમાં જે તમને આપેલી છે સંખ્યા કઈ છે, તો કે વચ્ચેના ભાગમાં સંખ્યા તમને આપેલી છે 40. તો 40 છે એ શું થશે, એનો મધ્યસ્થ થશે. શું થશે, મધ્યસ્થ. જો આ પર 7 આવશે, 1 2 3 4 5 6 7 અને આ પર 1 2 3 4 5 6 અને 7. તો 40 થી હું આવ્યો મધ્યસ્થ. આગળના દાખલાઓ બીજા તમને આપેલા છે એ પાઠ્યપુસ્તકમાં આપેલા છે. તો આગળના દાખલા પર તમારે શું કરવાનું છે, ગણવાનું છે. અને બીજા હોમવર્ક પર આવા દાખલા મોકલું તે તમારે ગણીને મોકલવાના રહેશે.